ભારતીય ખાદ્ય પદાર્થોમાં ઘણા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે જે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ સ્વાસ્થ્યને પણ સુધારે છે. તેમાંના કેટલાક એવા છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક મસાલાઓ વિશે. નંબર 1 લોહીના પ્રવાહમાં ગ્લુકોઝની માત્રાને સંતુલિત કરવા માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરના સામાન્ય વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને દૂર કરવામાં સક્ષમ છે. ચામાં ખાંડની જગ્યાએ તજ નાખવાથી ઘણા ફાયદા થાય છે અને ચાનો સ્વાદ પણ વધે છે. નંબર 2 હળદરમાં હાજર કર્ક્યુમિન બળતરા વિરોધી ગુણોને લીધે તે સાંધાના દુખાવામાં રાહત આપે છે, રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને બ્લડ સુગરના સ્તરને સંતુલિત કરે છે. હળદર ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે. આ રીતે તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નંબર 3 ધાણા કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ધાણા માત્ર પાચનતંત્રને જ નથી સુધારતું પણ શરીરને ડિટોક્સિફાય પણ કરે છે. તો મિત્રો, આવા હેલ્ધી ફૂડ્સનું સેવન કરો અને તમારું શુગર લેવલ કંટ્રોલમાં રાખો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.